મોંઘવારીના માર વચ્ચે પેટ્રોલ ડીઝલ ગેસના ભાવમાં ભડકો થયો છે। અમેરિકાએ ટેરિફ બોમ્બ ફોડતા ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટી ગયો છે। શેર બજાર ઊંધે કાંદ પડ્યું તો પેટ્રોલ ડીઝલમાં પણ એક્સાઇઝ ડ્યુટી વધી છે। ગેસના બાટલાના ભાવમાં પણ વધારો ઝીકાયો। બીજી તરફ સોનું તૂટ્યું છે। મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓને મોટો ઝટકો લાગ્યો છે। રાંધણ ગેસના ભાવમાં વધારો ઝીકાયો છે। એલપીજી સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો કરાયો છે। આવતીકાલથી નવો વધારો અમલી બનશે। ઉજ્જવલા યોજના હેઠળ ભાવ 550 થયો। અન્ય ગ્રાહકોને 803ના બદલે 853 ચૂકવવા પડશે। તો કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે। એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરાયો। પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી વધારીને 13 રૂપિયા પ્રતિ લીટર થઈ ડીઝલ પર 10 રૂપિયા કરવામાં આવી છે। આ ભાવ વધારો મંગળવારથી અમલી બનશે, જો કે આ ભાવ વધારાનો બોજ ગ્રાહકો પર આવશે નહીં। કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ આ અંગેની બાંહેધરી આપી છે। બીજી તરફ સોના ચાંદી ખરીદનાર માટે ખુશીના સમાચાર આવ્યા છે। સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે। 1000 થી 1500 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે। સોમવારે 22 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ 700 થી 800 રૂપિયા ઘટીને 82300 પહોંચ્યા, તો 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવમાં 1000 થી 1500 ઘટી 91000 પહોંચ્યા, તો 1 કિલો ચાંદીનો ભાવ 4535 રૂપિયા ઘટીને 88375 રૂપિયા પર થયો છે। ટ્રમ્પની ટેરિફની આગથી બજારમાં બ્લેક મંડે જેવો માહોલ। સેન્સેક્સ 3939 પોઈન્ટ ઘટ્યો। રોકાણકારોના 20 લાખ કરોડ ધોવાયા। શેર બજાર માટે આજનો દિવસ બ્લડ બાથ સમાન રહ્યો। સોમવારના બ્લેક મંડે સાબિત થઈ ગયો છે। વૈશ્વિક સ્તરે ટ્રેડ વોરની શરૂઆત સાથે શેર બજારમાં ભૂકંપ આવ્યો। સેન્સેક્સ આજે 3939.68 પોઈન્ટના કડાકા સાથે 71425.01ની બોટમે પહોંચ્યો હતો। નિફ્ટીમાં પણ ઐતિહાસિક 1160.8નો કડાકો થયો હતો। રોકાણકારોની મૂડીમાં એક જ દિવસમાં 20 લાખ કરોડનું ધોવાણ થયું। સોમવારે માર્કેટ 2226 પોઈન્ટના ઘટાડા સાથે 73197 પોઈન્ટ પર બંધ રહ્યું હતું। બીએસસી સાથે કુલ ટ્રેડેડ 3877 પૈકી માત્ર 320 શેરોમાં જ સુધારો જોવા મળ્યો હતો, જ્યારે 3429 શેર કડડભૂસ થયા છે। 727 સ્ક્રિપ્ટ્સ વર્ષના તળિયે અને 520 સ્ક્રિપ્ટ્સમાં લોઅર સર્કિટ નોંધાઈ છે। શેર બજારમાં કોવિડ મહામારી જેવા મોટા કડાકા પાછળનું કારણ ટેરિફના લીધે વૈશ્વિક સ્તરે મંદીના એંધાણ છે। ત્યારે આ માહોલમાં રોકાણકારોને માર્કેટ એક્સપર્ટે 1 મહિનો રાહ જોવાની સલાહ આપી રહ્યા છે। નાના રોકાણકારોને હાલ શેર બજારથી દૂર રહેવા સલાહ આપી છે। અમદાવાદમાં રફતારનો ફરી જોવા મળ્યો કહેર। રાજ્યમાં રફતારના રાજાઓ કઈ હદે બેફામ બની ગયા છે તે 3 તસવીર જ બોલી રહી છે। સૌથી પહેલા જોઈ લો અમદાવાદના બાઇક ચાલક માટે કાર ચાલક કઈ રીતે યમદૂત બન્યો। શહેરના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે રહેતા ગૃહપતિ ચૈતન્ય જોશી